નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. હજુ 7 દિવસ રાજ્યમાં રહેશે વરસાદનું જોર. હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. 7 થી 9 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે. અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है। गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है। 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है। इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट। और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है। યાત્રાધામ દ્વારકામાં વરસાદી વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજાઓ જોયા. દરિયામાં કરંટને પગલે સહેલાણીઓને દરિયા કિનારે ન જવા તંત્રે અપીલ કરી. દ્વારકામાં 1 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. મોટાભાગના વિસ્તારો દ્વારકાના કે જ્યાં આગળ વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ દરિયામાં જે કરંટ છે તે પણ જોવા મળી રહ્યો છે. દરિયાથી દૂર રહેવા માટે સહેલાણીઓને, દર્શનાર્થીઓને રજૂઆત કરવામાં આવી છે. તેઓને આ તમામ પરિસ્થિતિમાં દૂર રહેવા કહેવાયું છે. કચ્છમાં ભારે વરસાદથી ખેતરોમાં ભરાઈ ગયા છે પાણી. માનકુવામાં ભારે વરસાદે મચાવી છે તબાહી. ખારેકના ખેતરોમાં પાણી ભરાતા નુકસાન. વાડીની દિવાલો તોડી પાણી બહાર નીકળી ગયું છે. દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદથી ખારેકના જે ખેતરો હતા તે હતા ન હતા જેવા પરિસ્થિતિમાં હાલમાં જોવા મળી રહ્યા છે. તો માંડવીમાં પણ ધોધમાર વરસાદ. ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાઈ ગયા છે. ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટી ગયો છે. રસ્તો ધોવાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, આખો રસ્તો ધોવાઈ ગયો છે. જે રીતનું પાણીનું વહેણ હતું તેમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાહન ચાલકો અટવાઈ ગયા છે કારણ કે હજી પણ પાણી પસાર થવાને કારણે જે રસ્તો બચેલો છે તે પણ તૂટતો નજરે પડી રહ્યો છે. તો માંડવી પંથકમાં ભારે વરસાદ બાદ પૂર. વિજયસાગર ડેમ છલકાઈ ગયો છે. રૂકમાવતી નદીમાં પૂર. મદનપુરા કોડાઈ વચ્ચેના રસ્તા પર પાણીનો પ્રવાહ. ભારે પ્રવાહને લીધે અવરજવર બંધ થઈ ગઈ છે. ગઈકાલ રાતથી માંડવીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે પ્રવાહના લીધે અવરજવર પણ બંધ કરી દેવી પડી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કોઝવે જે છે તેના ઉપરથી પાણી વહેતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ રસ્તાઓનું ધોવાણ થવાને કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. માંડવી તાલુકા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ સર્જાયો હતો. ગઈકાલની શરૂઆત થયેલા અને શરૂઆતની સાથે ભારે વરસાદને કારણે વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈ સ્થાનિક ગ્રામ્ય લોકો પણ અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં રમણીય દ્રશ્યોને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ડેમ સાઇટ પર અને વરસાદી વાતાવરણનો આનંદ માણતા પણ જોવા મળ્યા છે. તો કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં પાણી. નખત્રાણા તાલુકાના મથલામાં વહેતી નદીમાં પાણી વહી નીકળ્યા. વહેતી નદીના રમણીય નજારો સામે આવ્યો છે. નદીનું સૌંદર્ય માણવા લોકો પરિવાર સાથે પહોંચી રહ્યા છે. બીજી તરફ પૂરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે રીતે નદી બે કાંઠે થઈને વહી રહી છે, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર જોવા મળી રહ્યા છે. તો રણની અંદર મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. સવારના 8 થી 10ની વચ્ચે ધોધમાર વરસાદ વરસી ગયો છે. રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો ઉપર પાણી ભરાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. વરસાદી નાળાની સફાઈ પાછળ લાખોનો ખર્ચ છતાં વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હાલના જે દ્રશ્યો શહેરી વિસ્તારના પણ આપ જોઈ લો કે ગાંધીધામ જેવા વિસ્તારની અંદર 2 કલાકમાં જે 2 ઇંચ વરસાદ પડ્યો તેણે શું પરિસ્થિતિ કરી દીધી છે. તો ગાંધીધામ શહેરમાં ધોધમાર વરસાદને લઈને સથવારા નગર,
ભારતનગર, મહેશ્વરીનગર, સુંદરપુરી, ગુરુકુળ વિસ્તાર, ગાંધી માર્કેટ, મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા છે. 2 ઇંચ વરસાદમાં ગાંધીધામ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જાણે ગાંધીધામની અંદર પૂર આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ થયો, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે બજારો પાણી થઈ ગઈ છે. તળાવની વચ્ચેથી લોકો પસાર થઈને જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મેઘરાજાએ રણ પ્રદેશને આજે રેલમછેલ કરી નાખ્યો છે. કચ્છના કેટલાય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ભુજ અને નખત્રાણામાં મેઘમહેર થતાં કેટલાય ડેમ ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો. ડેમ ઓવરફ્લો થતાં કચ્છના ખેડૂતોના જીવમાં જીવ આવ્યો, કારણ કે ચોમાસા દરમિયાન સારા વરસાદથી કચ્છના ખેડૂતોને પાણી મળી રહેશે. આ તરફ દમણના દરિયા કિનારે ચોંકાવનારો વિડીયો. તોફાની દરિયા સામે મસ્તીએ ચડ્યો શખ્સ. પ્રોટેક્શન વોલ પર પોતાના જીવને જોખમમાં મૂકતો જોવા મળી રહ્યો છે. દરિયાના ઉછળતા મોજા વચ્ચે બેફામ બન્યો છે. તોફાની માહોલમાં દરિયા નજીક જવું જોખમી સાબિત થઈ શકે છે. વિડીયોમાં દેખાતો વ્યક્તિ નશામાં હોવાની ચર્ચા છે. અમે આપ તમામ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે પોતાના જીવને જોખમમાં મૂકી આવા કોઈ પણ જાતના સ્ટન્ટ ન કરવા. દરિયાના પાણી જ્યારે પ્રોટેક્શન વોલની પણ ઉપર જતા હોય એ દરમિયાન આ વ્યક્તિ દરિયાની આ પ્રોટેક્શન વોલ ઉપર બેસી અને જાણે નશામાં હોય તે રીતનું વર્તન કરતો જોવા મળી રહ્યો છે. આ તરફ દાહોદથી સમાચાર. રસ્તાના અભાવે અંતિમ યાત્રામાં મુશ્કેલી જોવા મળી રહી છે. ખેતરના પાણી અને કિચડમાંથી પસાર થવા મજબૂર છે લોકો. દાહોદના મોટી બાંડીબાર ગામના દ્રશ્યો. મહિલાના અવસાન બાદ અંતિમ વિધિમાં મુશ્કેલી. સ્મશાન રસ્તા પર દબાણને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ સાબરકાંઠામાં સેલ્ફી લેવા જતા 2 યુવકોના મોત થયા છે. સપ્તેશ્વર સાબરમતી નદીમાં એક યુવક ડૂબ્યો છે. વિજયનગરના કણાદર નજીક અન્ય એક યુવક ડૂબ્યો છે. સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા યુવાનનો પગ લપસતા નદીના પ્રવાહમાં ગરકાવ થયો હતો. બીજી તરફ વિજયનગરના કણાદર નજીક ધોધ પર સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસ્યો હતો. અમદાવાદમાં માત્ર 1 ઇંચ વરસાદે પ્રશાસનના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. દ્રશ્યો જશોદાનગરથી મુખ્ય એસપી રિંગ રોડ જવાના રસ્તાના છે, જ્યાં રોડ પર પાણીએ એવો અડ્ડો જમાવ્યો કે વાહન ચાલકો પરેશાન થઈ ગયા. ભક્તિ પથ તરીકે ઓળખાતા આ માર્ગનો ઉપયોગ ભારે વાહન ચાલકો પણ કરતા હોય છે, કારણ કે અહીંથી પસાર થઈ એસપી રિંગ રોડ આવતો હોય છે. પરંતુ અહીં માત્ર 1 ઇંચ વરસાદમાં જ રોડ પર વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકો એએમસી સામે પણ ફિટકાર વરસાવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદ શહેરના રસ્તાઓ છે તે નદીમાં પરિવર્તિત થઈ જાય છે. આ શહેરે સ્માર્ટ સિટી, વેલેડ સિટી ગણું કે પછી લેક સિટી ગણું, તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. આ જોઈ શકાય છે, આ રસ્તો જ્યાં ઊભો છું એ જશોદાનગરથી જે 4 રસ્તા છે ત્યાંથી જે મુખ્ય એસપી રિંગ રોડ છે ત્યાં જવાનો રસ્તો છે અને ભક્તિ પથ કહેવામાં આવે છે. પરંતુ આખો આ ભક્તિ પથ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીંથી મુખ્ય જે મોટા જે વાહનો છે તે અહીંથી પસાર થાય છે જશોદાનગરથી આગળ જવા માટે, એસપી રિંગ રોડ તરફ જવા માટે. દૃશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકો છે તે પોતાનું જે વાહન છે તે પાણીમાંથી લાવવામાં અહીં મજબૂર બન્યા છે. માત્ર 1 ઇંચ વરસાદ, હજુ કોઈ એટલો 5 ઇંચ 4 ઇંચ વરસાદ નથી થયો, માત્ર હજુ 1 ઇંચ વરસાદ થયો છે. તેમાં આ જે હાલ છે તે બેહાલ થયા છે. ટેક્સ તો પ્રજા ભરી રહી છે, પરંતુ આ ટેક્સનું વળતર જે છે એ સત્તાધીશો અને અધિકારીઓ કદાચ આ સ્વરૂપે જ આપી રહ્યા છે, કારણ કે તેઓના જે ટેક્સના પૈસે જેનો સવલત મળી જોઈએ સવલત કદાચ આ સત્તાધીશો અને અધિકારીઓ નથી આપી રહ્યા. એ પણ આ વરવી વાસ્તવિકતા એક સામાન્ય વરસાદ છે તે બતાવી રહ્યો છે. ક્રમમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સુરતના ડિંડોલીમાં એક યુવક પર ઘાતકી હુમલો કરાયો. ડિંડોલીના ભિસ્તાન આવાસમાં ખૂની ખેલ ખેલાયો. ચિકન વેચનાર શખ્સે ચિકન કાપવાના હથિયારથી હુમલો કર્યો છે. યુવકને ગળાના ભાગે અને પેટના ભાગે ચાકુના ઘા મારવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ તરફ મહાનગરપાલિકાની ટીમ પર મહિલાએ દાંતરડાથી કર્યો છે જીવલેણ હુમલો. હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારના ચોંકાવનારો કિસ્સો બન્યો. કાપોદ્રા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ પર હુમલાના પ્રયાસની ઘટના જોવા મળી છે, જેમાં એક મહિલા દ્વારા મનપાની ટીમ પર આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાહેરમાં મહિલાએ દાંતરડા વડે મનપાની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. મહાનગરપાલિકાની ટીમ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી હતી, જેને મહિલા દાંતરડું લઈને આવી અને જાહેરમાં બધાની વચ્ચે મનપાની ટીમ પર દાંતરડા વડે જીવલેણ હુમલોનો પ્રયાસ કર્યો. 2 મહિલા સહિત કુલ 3 લોકોએ આ હુમલાનો પ્રયાસ કર્યો. સમગ્ર મામલે મનપા અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી, જેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને ત્રણેયની ધરપકડ કરી લીધી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. ચાની દુકાન ચલાવતા યુવક સાથે 4 થી 5 ગુંડા તત્વોએ કરી મારપીટ. ચા ન આપવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં માર માર્યો છે. બાટલી બોય સ્થિત જોટા હાઉસ નજીકની ઘટના છે. મારામારીની ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. કચ્છથી સમાચાર. ગાંધીધામમાં વરસાદ વચ્ચે આંખલા બાખડ્યા છે. ગણેશનગર વિસ્તારમાં આંખલા યુદ્ધ. રાહદારીઓને રસ્તા પર પસાર થવું મુશ્કેલ બન્યું. શહેરમાં આંખલાઓના આતંકના લીધે લોકોમાં ભય. ગાંધીધામ મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી નિષ્ફળ જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. તો દ્વારકાની અંદર પણ આંખલાઓનો આતંક જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. તાજિયાના જુલુસમાં આંખલા ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. હોમગાર્ડ ચોક નજીક તાજિયા જુલુસમાં આંખલાએ આતંક મચાવ્યો. હજારોની સંખ્યામાં લોકો વચ્ચે 2 આંખલા ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ છવાયો. તાજિયા જુલુસ દરમિયાન આંખલાઓ આવી ચડતા લોકોમાં દોડધામ મચી ગઈ. અરવલ્લીથી સમાચાર. સ્ટોરમાંથી મહિલાએ કરી ચોરી. મોડાસામાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ફર્સ્ટ ક્રાય નામના સ્ટોરમાં સિફતપૂર્વક ચોરી કરતી મહિલા ઝડપાઈ ગઈ. મહિલા સામે સ્ટોર માલિકે પોલીસમાં ફરિયાદ આપી છે. તો દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો, એક બાદ એક બેબી કેરની જે વસ્તુ હોય છે, બાળકો માટેની જે વસ્તુ હોય છે, તે માટેનો આ સ્ટોર છે, જેમાંથી આ ચોરી કરતી મહિલા પકડાઈ છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે. જે સ્ટોર માલિક છે તેઓએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પણ જરૂરી પગલાં લીધા છે. મહેસાણા જિલ્લાના રણાસણ ગામનો યુવાન કબૂતરબાજીનો શિકાર બન્યો છે. ઓસ્ટ્રેલિયા મોકલવાની લાલચ આપી યુવક પાસેથી લીધા 29 લાખ રૂપિયા. મોતીપુરાના ધાર્મિક પટેલે કહ્યું હતું કે 6 મહિનામાં વિદેશ મોકલશું. સમય પસાર થયો છતાં વિદેશ ન મોકલતા માનસિક તણાવમાં યુવકે ઝેરી દવા પી લીધી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું. કબૂતરબાજીના ગોરખધંધામાં વધુ એક નિર્દોષનો જીવ લેવાતા ચકચાર મચી ગઈ છે. હાલ વિજાપુર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફાઇલ થશે એવું ઘણો ટ્રાય કર્યો. મારા ભાઈએ બી એના જોડે કોન્ટેક્ટ કર્યો. અમને એવું લાગ્યું કે ફાઇલ કરે છે, અને જેમ જેમ પેમેન્ટ કીધું એમ અમે ફીસ ભરીને એ બધા કરીને અમે 29,50,000 આસપાસ કંઈ રકમ આપી છે અને અમારી ફાઇલ કરવા માટે 10 એવા બહાના કાઢીને ટાઈમ ખેંચ્યો છે. અને પછી અંતે મારા ભાઈને એક વખત એને મારા દાદાને કીધું તમારે જે થાય એ કરી લેજો, આવું કીધું હતું. અને આના પ્રેશરમાં મારા ભાઈએ આવીને બધું કર્યું છે. મારા છોકરાને ધમકી આલ્યા, જે તે મારા મોકલવાનું ભાણાબેન ધમકી આલી કે ભાઈ નહીં મળે તારે જે થાય કોર્ટમાં કરવું જે કરી લે. આવી 2-3 વખત મને ધમકી આલી. મારા છોકરાને લાગી આવ્યું. અમે લાગી આવ્યું એટલે નાનો બાળક રહ્યો હતો 19 વર્ષનો એનો, એટલે એને આ પગલું એના ભરવું પડ્યું. આ ઝેરી દવા પીધેલી છે, જેના આધારે તાત્કાલિક એને આ જે ભોગ બનનાર છે એને સારવાર માટે અમદાવાદ એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. એપોલો હોસ્પિટલ જ્યારે આ ભોગ બનનારને લઈ જવામાં આવે છે, ત્યાં ફરજ પરના ડૉક્ટરે એને મૃત જાહેર કરેલો હોય છે. આ ભોગ બનનાર છે એને પટેલ ધાર્મિક કુમાર સુરેશભાઈ કરીને જે વ્યક્તિ પાસેથી ઓસ્ટ્રેલિયા જવાના 29 લાખ રૂપિયા લેવાના હતા, એના વિરુદ્ધમાં અમે તાત્કાલિક કાર્યવાહી કરેલી છે. આ તરફ અમદાવાદના આનંદનગરમાં 2 ભાઈઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી. અંદાજિત 20થી વધુ લોકોના લાખો રૂપિયા છેતર્યા હોવાનો ચોંકાવનારો કેસ જોવા મળ્યો છે. આરોપીઓએ નકલી ઓળખ આપી ટાઇટેનિયમ સિટી સ્ક્વેરમાં ફેક ઓફિસ શરૂ કરી પીડિતોને નાયબ સેક્શન ઓફિસર તરીકે પોતાને ઓળખાવતા આરોપીઓ ન માત્ર મકાન આપવાના બહાને પરંતુ કસ્ટમના મોબાઈલ સસ્તા ભાવે આપવાની લાલચે પણ લોકો સાથે ઠગાઈ કરતા પોલીસે હાલ બંનેની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
મકાન અપાવવાનું કહીને એના પેમેન્ટ રિસિપ્ટ અને એનો એલોટમેન્ટ લેટર બનાવી આપેલો અને આ ફરિયાદી જોડેથી 5 લાખ રૂપિયા અને બીજા જે સાહેબ હતા નીરવ ઉપાધ્યાય એમની જોડેથી 5,39,000 કુલ મળીને 10,39,000ની રકમ લઈ લીધેલી. એમને ખોટા એલોટમેન્ટ લેટર અને ખોટા પેમેન્ટ રિસિપ્ટ બનાવી આપેલી અને મકાનની ફાળવણી નહીં કરેલી. અમદાવાદના ખોખરામાં સંજીવની હોસ્પિટલ બહાર થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પોતાના જ મિત્રની હત્યા કરી ફરાર થયેલા ત્રણેય આરોપી હાર્દિક ઉર્ફે મોદી શુકલ, નિખિલ બિસ્ટ અને સાગર રાજાવત પોલીસ સકંજામાં આવ્યા છે. વસ્ત્રાલમાં રહેતા રવિ ખટીકના પત્નીની સંજીવની હોસ્પિટલમાં ડિલિવરી થઈ અને એ જ દિવસે રવિ હોસ્પિટલથી બહાર નીકળતા જ તેને મોતને ઘાટ ઉતાર્યો. ત્રણેય આરોપીની ધરપકડ બાદ ખુલાસો થયો કે આરોપીઓ ગાડી લે વેચનો ધંધો કરતા. ધંધામાં પૈસાની લેવડ દેવડને લઈ રવિ સાથે મતભેદ થતા પહેલા પણ ઘણી વખત તેઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. એટલું જ નહીં, 1 વર્ષ પહેલા નિખિલ બિસ્ટને ત્યાં દીકરીનો જન્મ થતા રવિ તેને હોસ્પિટલમાં મારવા ગયો હતો અને તેનો બદલો રવિએ 1 જુલાઈએ લીધો. પોલીસ તપાસમાં આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ બહાર આવ્યો છે. નિખિલ બિસ્ટ લિસ્ટેડ બુટલેગર છે. નિખિલ અને સાગર રાજાવત સામે પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, જ્યારે હાર્દિક સામે આર્મ્સ એક્ટ અને રેપનો ગુનો પણ નોંધાયેલો છે. આમાં જે નિખિલ બિસ્ટ જે મુખ્ય આરોપી છે, 1 વર્ષ પહેલાં તેના ઘરે છોકરીનો જન્મ થયેલ ત્યારે આ રવિ ખટીક તેને મારવા તે સમયે તેની હોસ્પિટલ ગયેલ, જેથી આ નિખિલ બિસ્ટને ફેસબુકથી જાણવા મળેલ કે તેના રવિના ત્યાં છોકરાનો જન્મ થયેલ છે આ જગ્યાએ. એટલે તે તેના બંને મિત્રોને લઈને ત્યાં અગાઉથી ત્યાં પહોંચીને આ કાવતરું રચીને તેની જે તે સમયે હત્યા કરી. રાજકોટમાંથી સમાચાર. યુનિકેર હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ છે. દર્દી રાજેશ ગોસાઈને હૃદયની 3 નળી બ્લોક હતી, જેની બાયપાસ સર્જરી દરમિયાન ડોક્ટરોએ બેદરકારી દાખવી હોવાનો આરોપ. ઓપરેશન પછી યોગ્ય સંભાળ ન લેતા મૃત્યુ થયાનો પરિવારે આક્ષેપ મૂક્યો. હોસ્પિટલે જણાવ્યું કે દર્દીનું હાર્ટ સપોર્ટ સિસ્ટમ કામ ન કરવાથી સવારે મૃત્યુ થયું, પરંતુ પરિવારને શંકા છે કે આઈસીયુમાં વિલંબથી દર્દીનું મોત થયું છે. જોકે હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે સહમતિ દર્શાવી છે. અમને તો બાયપાસનું કીધેલું હતું, ભાઈ સ્ટેન્ડ મૂકવા માટેનું, પણ એમને બાયપાસ કરેલું છે અને બાયપાસમાં સમય એકદમ વધારે લેવામાં આવ્યો છે, એટલે ડાઉટફુલ છે આ કેસ અને અમારો કેસ ફેલ થઈ ગયો. અમારી માંગ એવી છે કે સરકાર આ હોસ્પિટલમાં એક એસઆઈટી નીમી અને તપાસ કરાવડાવે ખરેખર શું ચાલે છે આ હોસ્પિટલમાં, અને અમારે અમારા દર્દીનું પેનલ ઓપરેશન કરાવી અને એની જે કાંઈ તટસ્થ તપાસ થશે અને જે કાંઈ કાયદાકીય રીતે આગળ વધવાનું થશે એ અમારા કુટુંબીજનો વધશે. જરૂરી તમામ સંમતિ, વિડીયો કન્સેન્ટ વગેરે લઈ અને ઓપરેશન કર્યા બાદ એમને આજે સવારે મૃત્યુ થયું છે. મૃત્યુ થયું એનું કારણ એ હતું કે એમના હૃદયને જે સપોર્ટ આપવો જોઈએ એ નહોતા આપી શકતા હૃદયનો સપોર્ટ. એના માટે જરૂરી બધી આપણે કાળજી લીધી. ઓપરેશન ઘણું લાંબુ ચાલ્યું, કારણ કે ઓપરેશનમાં પણ એમને ધબકારાની અનિયમિતતા ઘણી થતી. એટલે જે ઓપરેશન સામાન્ય રીતે 3-4 કલાક થાય એ ઓપરેશન આપે લગભગ 7-8 કલાક ચાલ્યું. એક પંપ પણ આપણે મૂકવો પડ્યો, કારણ કે હૃદયનું પંપ બહુ સારું નહોતું. આ બધા અને ઘણા જ પ્રયત્નો છતાં આપણે એમને બચાવી નથી શક્યા. મને એનું બહુ દુઃખ છે. દર્દીના સગાની લાગણી સમજીશું. હાલ રોકાઈશું વિરામ માટે. ગાંધીનગરથી મહત્વના સમાચાર. મુખ્યમંત્રીએ યોજી છે હાઈ લેવલ બેઠક. રાજ્યમાં ચોમાસાને કારણે રોડની સ્થિતિ અંગે ચર્ચા, પુલ અને હાઈવેની સ્થિતિ અંગે પણ ચર્ચા. મુખ્યમંત્રીએ વિભાગોને આપી સ્પષ્ટ સૂચના. કામ યોગ્ય અને ટકાઉ થવા જોઈએ. ગુણવત્તા સાથેનું કામ કરતા હોય એમને કામ આપો. રસ્તા બ્રિજના પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવો. તો હાલમાં આ સૂચનને ટકોર જે પણ માનવો એ મુખ્યમંત્રી તરફથી કરી દેવામાં આવી છે. જે રસ્તાઓની પરિસ્થિતિ છે, હાઈવેની પરિસ્થિતિ છે, વરસાદને લઈને તેને લઈને તેઓએ હાઈ લેવલની આ બેઠક બોલાવી હતી, જેમાં આ વાત કરવામાં આવી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, સ્પષ્ટ ટકોર છે મુખ્યમંત્રી તરફથી અધિકારીઓને, મંત્રીઓને કે રસ્તાઓ સુધરવા જોઈએ, હાઈવેના કામ સુધરવા જોઈએ.
જી ચોમાસું આવે ને ખાડાઓનું ચિત્ર અલગ અલગ જગ્યાએ ઉપસે એ કોઈ પણ રાજ્ય માટે એક સારી ઇમેજ ન કહી શકાય. ઇવન લોકોની તકલીફોની જ વાત નથી, પરંતુ ગુજરાત જે રોલ મોડેલ તરીકે સમગ્ર દેશમાં ઓળખવામાં આવે છે, ત્યાં રસ્તાઓની સ્થિતિ શરમજનક છે, જેને લઈને આજે મુખ્યમંત્રીએ એક વિશેષ બેઠક બોલાવી હતી, જેમાં રોડ, રસ્તા, પુલો અને હાઈવેની સ્થિતિને લઈને તેઓએ સમીક્ષા કરી હતી અને જે કામો ડિફેક્ટિવ જણાય છે તેની લાયબિલિટી એટલે કે જવાબદારી પણ કોન્ટ્રાક્ટરને માથે નાખવાની તેઓએ સૂચના આપી હતી. જે અધૂરા કામો છે તેને સંપૂર્ણ પૂરા કરવાની પણ તાકીદ કરી હતી. અત્યાર સુધીમાં પહેલી વખત એવું બન્યું છે સિદ્ધાર્થ કે સીએમએ સ્પષ્ટતા કરી હોય કે જો કામ ડિફેક્ટિવ જણાશે કોન્ટ્રાક્ટરનું તો તે તેના જ ખર્ચે એને બાકી પૂરું કરવું પડશે. માનો કે રોડ બનાવ્યા અને બાદમાં ખાડા પડી ગયા તો તેના સમારકામની જવાબદારી રાજ્ય સરકારની નહીં પરંતુ કોન્ટ્રાક્ટરની જ રહેશે અને આ શરત સાથે આગળની કામગીરી કરાવવાની તેઓએ સૂચના આપી છે. જી આભાર ગીતા, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સ્પષ્ટ સંદેશો છે, જે સારું કામ કરે છે તેઓને જ કામ આપો અને જેઓએ કામ કર્યા છે અને ખાડા પડી ગયા છે તેઓ જ તે કામ પૂર્ણ કરશે. વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓની હાલત બગડી હતી. નાના મોટા રસ્તાઓ સાથે નેશનલ હાઈવે પણ ધોવાઈ ગયા હતા. નાસિક જતો હાઈવે સૌથી વધુ ખરાબ હાલતમાં છે. કપરાડામાં ભારે વરસાદથી હંમેશા નાસિક હાઈવે બિસ્માર થાય છે. આ વર્ષે પણ હાઈવે ઉપર ખાડાઓની લાઈન લાગી, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી અને અકસ્માતનો ખતરો રહે છે. અનેક વખત સ્થાનિકોને ડ્રાઈવરો રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી ખાડાઓ પૂરવામાં આવ્યા નથી. લોકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે. ગામડાની જેવી સમસ્યાઓ દેખાય છે. હા, એ તો આપણે ચાંદ પર ના જેવા ખાડા દેખાય તેવા દેખાય છે. લોકોને ઘણી બધી તકલીફ પડે. વારે વારે ઉપડાણ કરતા હોય, ગામડામાંથી લોકો કામ કરવા માટે પારડી જતા હોય, વલસાડ જતા હોય, એમને ઘણી બધી મુસીબતો પડે. વરસાદમાં આટલા ખાડા છે કે કઈ ખબર નહીં પડતી. આમાં ખાડા ભરાઈ જાય વરસાદમાં એટલે કઈ ખબર નહીં પડે. એક્સિડન્ટો બી થાય, બાઇક વાળા પડી બી જાય. જિલ્લામાં જવાનું તો હવે વલસાડ જવાનું, કપરાડા તાલુકો છે, બહુ જ ખરાબ છે રસ્તો. કપરાડા સુધીમાં આ જ હાલત છે બધી રસ્તાની. ખાડા મોટા 2-3 ફૂટના ખાડા. વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓ ધોવાયા છે. જોકે સૌથી વધારે ખરાબ હાલત છે વલસાડના કપરાડાના નાના પોંડાથી નાસિક જતા હાઈવેની છે. અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાસિક હાઈવેના દ્રશ્યો છે. અહીંયા આગળ મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીં આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે પણ કહેવું મુશ્કેલ છે. મહત્વપૂર્ણ છે કે આ નાસિક હાઈવે સૌથી વ્યસ્ત હાઈવે છે. અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારને કનેક્ટ કરે છે આ હાઈવે. ઔદ્યોગિક નગરી વાપી, ધરમપુર અને વલસાડ જિલ્લાથી અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે પર છે. અહીંયાથી વાહનો પસાર થાય છે. રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે. પરંતુ કપરાડામાં સૌથી વધુ વરસાદ થતો હોવાથી દર વર્ષે રસ્તાઓની હાલત આવી જ ખરાબ થઈ જાય છે અને રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડે છે, જેને કારણે વાહનોના અકસ્માતો થાય છે. સાથે સાથે અહીંયાથી પસાર થતા વાહનોમાં નુકસાની પણ થાય છે. આમ વલસાડ જિલ્લામાંથી પસાર થતા તમામ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે તો હાલત ખરાબ છે જ, પરંતુ સૌથી વધુ ખરાબ હાલત છે અહીંયા આગળ નાના પોંડાથી નાસિક જતા આ હાઈવેની હાલત છે. આથી અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે આ જે હાઈવે છે એની હાલત સુધારવામાં આવે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, કપરાડા. છોટાઉદેપુરથી સમાચાર. રસ્તાને લઈને લોકોમાં વિરોધનો વંટોળ છે. લોકોએ હાઈવે પર બેસી વિરોધ કર્યો હતો. રસ્તો બનાવો, રસ્તા બનાવોના સૂત્રોચ્ચાર કર્યા. ખાડા પૂરો નહીં તો ખિસ્સા ભરોના બોલાવ્યા સૂત્રો. નાની સધલી, મોટી સધલી, ટુંડવા, સુરસિંહ, હરપાલ, પુરા ગામના લોકો ઉતર્યા રસ્તા પર. તંત્ર દ્વારા તેમની વાતને ધ્યાન પર ન લેવાતા આખરે નેશનલ હાઈવે નંબર 56ને બંધ કરાયો. બીજી તરફ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સધલી ગામના સરપંચની અટકાયત કરી હતી. ટુંડવા સુધીનો રસ્તો, જ્યારે નાની સડલીના લોકો બીમાર પડે કે 108 સરકાવી, રસ્તાની હાલત એવી છે કે આટલા ખાડા 2-2 ફૂટ જેવા ખાડા પડી ગયા છે. હવે ટુંડવા ગામ એ આ રસ્તા પર મેન નીકળે છે. હવે ટુંડવા ગામના કોઈ બી બીમારી હોય, કોઈ અવર જવર માટે હોય, કોઈ બી એમને બી કાયમ માટેની તકલીફ છે. રસ્તાનું વિઝિટ પણ કરાવી હતી અને સરકારને તંત્રને મેં કીધું હતું કે ખાડા પૂરી જાઓ. અત્યારે નવો તો ના બને પણ ખાડા તો પૂરી જાઓ.
એ પણ કીધું હતું. અને પછી અમે કીધું કે નહીં પૂરે તો અમે પછી હાઈવે નંબર જે 56 છે આપણો એ બ્લોક કરીશું. આજે અમે બ્લોક કર્યો છે હાઈવે. મહીસાગરથી સમાચાર. રોડ પર ખાડાને લઈને ચક્કાજામ. બાલાસિનોરના વડદલા ગામે સ્થાનિકોનું ચક્કાજામ. રોડ પર ઠેર ઠેર ખાડાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. ખાડાને કારણે અકસ્માતનો ભય છે. હાઈવે ઓથોરિટીએ ખાડા ના પૂરતા ચક્કાજામ કર્યા. ખાડા પૂરવામાં લેખિતમાં બાંહેધરીની પણ માંગ છે. હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 10 દિવસમાં 2 નિર્દોષ યુવાનોના મૃત્યુ થયા છે. રોડની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે તમે જ્યાં જુઓ ત્યાં ખાડા જ દેખાય છે. આ ઓથોરિટીને રજૂઆત કરવા છતાં પણ એ લોકો કઈ એક્શન લેતા નથી. ના છૂટકે અમારે ચક્કાજામ કરવું પડ્યું છે. અને જ્યાં સુધી હાઈવે ઓથોરિટી લેખિતમાં અમને નહીં આપે કે દિન 7માં ખાડા પૂરીશું, ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી. ખાડાઓના કારણે ત્રિચક્રીથી લઈ ફોર વ્હીલ થી લઈને અતિથી અતિ ભારે વાહનોના વારંવાર ટાયરો ફૂટે છે. કેટલીક ગાડીઓ પલટી મારી જાય છે. એ પલટી મારવાના કારણે કેટલાય ડ્રાઈવરોના, કેટલાય રાહદારીઓના અહીંયા મૃત્યુ નીપજ્યા છે. અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી આ રસ્તો સંપૂર્ણપણે રિપેર કરવામાં ના આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્ત કરવામાં આવે. ચક્કાજામ કરવાનું એક જ કારણ કે વારંવાર અહીંયા જગ્યા પર મરણ થઈ જાય છે, માણસોના જીવ જાય છે, ખાડા પડ્યા છે, માણસોના જીવ જાય છે. અને હાઈવે ઓથોરિટી આ ખોટી રીતે મોટો ટોલ ઉઘરાવે છે. અને ટોલ ઉઘરાવે છે એની સામે ટોલની માત્રામાં જો રસ્તો બનતો નથી. સ્વાભાવિક વાત છે કે ટોલ જો ઉઘરાવતા હોય તો સ્વાભાવિક વાત છે કે ખાડા બાડા અને સપાટ એક સારી માત્રામાં રસ્તો થાય. દર ચોમાસાની અંદર બાલાસોરથી લાડવેલ સુધીમાં રોડમાં બહુ મોટા ખાડા પડેલા, જેથી કરીને નાનું વ્હીકલ વાળો અને એક બાઇક વાળો એને તો એટલી બધી મુશ્કેલી, એટલી બધી પરેશાનીઓ થતી હોય છે કે જેથી કરી મોટા ખાડાની અંદર જો બાઇક કે ગાડી પડે ને તો ત્યાં ગાડી એ ગાડીવાળાનો કે બાઇકવાળાનું મૃત્યુ થવું નિશ્ચિત છે. એવા બધા મોટા ખાડા છે. તો બને ત્યાં સુધી વહેલી તકે આ રોડનું સમારકામ થાય અને પ્રોપર થાય, કાયમ માટે થાય. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.